તો હેલો એવરીવન, આજના વિડીયોમાં આપણે જોવાના છે કે ભારતના બંધારણમાં અલગ અલગ દેશોના બંધારણમાંથી શું શું લેવામાં આવ્યું. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો બ્રિટનની જો વાત કરી તો બ્રિટનમાંથી આપણે શું લીધું? બ્રિટન એટલે યુનાઇટેડ કિંગડમ. તો યુનાઇટેડ કિંગડમમાંથી આપણે લીધું, ઇમ્પોર્ટન્ટ કહીએ તો દ્વિગૃહી સંસદ, એટલે કે લોકસભા અને રાજ્યસભા જે આપણા દેશની છે. તો એ કોન્સેપ્ટ આપણે ક્યાંથી લાયા? બ્રિટનમાંથી લાયા. બ્રિટનમાંથી બીજું એક ઇમ્પોર્ટન્ટ, એકલ નાગરિકત્વ. હું ભારતીય, આપણે ભારતના નાગરિક છે. ભલે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણું ગુજરાતનું નાગરિકત્વ નથી, આપણું નાગરિકત્વ ખાલી ભારતનું છે. આ કોન્સેપ્ટ એકલ નાગરિકત્વનો બ્રિટનમાંથી આવ્યો. હવે દ્વિગૃહી સંસદ છે તો સંસદીય શાસન પદ્ધતિ, કાયદાનું શાસન અને કેબિનેટ પ્રણાલી, આ બધું આપણે બ્રિટનમાંથી લીધું. ચલો નેક્સ્ટ જોઈશું આયર્લેન્ડ. અમે આ વખતે જે એક્ઝામ આપી હતી 359 પ્રયોગશાળા મદદનીશ, એમાં ક્વેશ્ચન આવ્યો હતો કે રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો નીચેનામાંથી કયા દેશમાંથી લેવાયા છે? તો ડીપીએસપી રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો આપણે આયર્લેન્ડમાંથી લીધા છે. એ સિવાય રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ આપણે લીધી આયર્લેન્ડમાંથી, પણ રાષ્ટ્રપતિને એમના પદ પરથી હટાવવા છે તો એ મહાભિયોગની પ્રક્રિયા અમેરિકામાં, યાદ રાખજો કે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા કરી અને હટાવો તો એ પ્રક્રિયા આપણે અમેરિકામાંથી લીધી છે. એમને સિલેક્ટ કરવા છે, એમની ચૂંટણી પદ્ધતિ આયર્લેન્ડમાંથી લીધી. એ સિવાય રાજ્યસભામાં સભ્યોનું નામાંકન, એ પણ આપણે આયર્લેન્ડમાંથી લીધું. ચલો નેક્સ્ટ આપણે જર્મનીમાંથી શું લીધું? તો જર્મનીમાંથી આપણે એવું લીધું કે જ્યારે દેશમાં કટોકટી લાગે, કટોકટી 352 આર્ટિકલ, 356 આર્ટિકલ અને 360 આર્ટિકલ. ગૂગલ કરો અને ચેટ બોક્સમાં કહો મને, ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટ બોક્સમાં કે આ 3 કટોકટી કઈ કઈ છે. તો જ્યારે પણ કટોકટી લાગે ત્યારે મૂળભૂત હકો આપણા સ્થગિત થશે. મૂળભૂત હકો આર્ટિકલ 14 થી બંધારણીય ઇલાજોનો હક આર્ટિકલ 32 સુધી, તો આ બધા મૂળભૂત હકોને સ્થગિત કરવા એ આપણે જર્મની પાસેથી લીધું. એ સિવાય દક્ષિણ આફ્રિકા પાસેથી આપણે શું લીધું? દક્ષિણ આફ્રિકા પાસેથી આપણે લીધું બંધારણીય સુધારાની પ્રક્રિયા. આપણે જોયું કે 1947માં આપણે આઝાદ થયા પછી બંધારણ બન્યું, પણ બંધારણ બન્યું પછી જેમ જેમ સમય જાય એમાં સુધારા કરવા પડે. તો આ સુધારા કરવાની પ્રક્રિયા આપણે કયા દેશ પાસેથી લીધી? તો એને આપણે કહીએ છીએ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ. આપણે દર વર્ષે જોઈએ છીએ કે કોઈક આવે તો એ બંધારણીય સુધારો, મિની કોન્સ્ટિટ્યુશન 42મો બંધારણીય સુધારો. તો બંધારણીય સુધારાની પ્રક્રિયા એ આપણે દક્ષિણ આફ્રિકામાંથી લીધી છે. એ સિવાય રાજ્યસભાના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા, ચૂંટણીની પ્રક્રિયા દક્ષિણ આફ્રિકામાંથી લીધી અને રાજ્યસભાના સભ્યોનું નામાંકન એ આપણે આયર્લેન્ડમાંથી લીધું. જો કદાચ તમને ટ્વિસ્ટ કરીને પૂછવા હોય તો આ ક્વેશ્ચન પૂછાઈ શકે. નેક્સ્ટ કેનેડામાંથી તમે શું લીધું? તો કે કેનેડામાંથી મજબૂત કેન્દ્ર ધરાવતું સમવાયી તંત્ર, એટલે કે તમારું સેન્ટર છે એ ફેડરલ સિસ્ટમ ધરાવે છે જેમાં અવશિષ્ટ સત્તાઓ કેન્દ્ર પાસે રાખેલી છે. એટલે સમજી લો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એને લગતો કાયદો બનાવો છે, પછી સમજી લો કે સંરક્ષણ એ તમે કેન્દ્રને આપ્યું, એ સિવાય રેલવે એ તમે કેન્દ્રને આપ્યું. તો કેન્દ્રને અવશિષ્ટ સત્તાઓ આપી છે. એ સિવાય કેન્દ્ર દ્વારા રાજ્યપાલની નિમણૂક જે થશે એ પણ તમે કેનેડામાંથી લીધું. એ સિવાય એક બહુ અગત્યની વસ્તુ, સુપ્રીમ કોર્ટનું સલાહકારી ક્ષેત્રાધિકાર. યાદ રાખજો, આર્ટિકલ 143 શું કહે છે? 143 જ આ છે. 143 એવું કહે છે કે જ્યારે રાષ્ટ્રપતિને કોઈ ગુસ્સ આવે, બરાબર, કોઈ કાયદાને અનુલક્ષીને, જ્યારે સંસદની અંદર કોઈ કાયદા માટે લોકસભા અને રાજ્યસભામાં બિલ પાસ થઈ જાય અને એ જ્યારે રાષ્ટ્રપતિ પાસે જાય તો જ્યારે એને રાષ્ટ્રપતિને જ્યારે એમાં સહી કરવી હોય, ખરડો પાસ કરવો હોય, ત્યારે એમને બંધારણીય રીતે જો એમને લાગે કે કોઈ ગૂંચ છે તો એ સલાહ કોની લેશે? તો કે સુપ્રીમ કોર્ટની. અને આ સલાહ લેવાનું ક્ષેત્રાધિકાર એ કેનેડા પાસેથી આપણે લીધું છે. હવે એ સલાહ માનવી ના માનવી એ રાષ્ટ્રપતિ પર છે, બરાબર.
ચાલો રશિયામાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે મૂળભૂત ફરજો ક્યાંથી લીધી તો કે રશિયામાંથી, મૂળભૂત હકો ક્યાંથી લીધા તો કે અમેરિકામાંથી. આ પૂછાય છે. ફરી એકવાર મૂળભૂત ફરજો રશિયા, મૂળભૂત હકો અમેરિકા. હવે આમુખની અંદર તમે જોયું હશે આ શબ્દ છે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની બાબત આવે, ન્યાયની જ્યુડિશિયલની વાત આવે. રાજકીય, સામાજિક કે આર્થિક આ ન્યાયની વાત આપણે રશિયામાંથી લીધી. અને ફ્રેટર્નિટી એટલે બંધુત્વ, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા એને કહેવાય ફ્રેટર્નિટી. ફ્રેટર્નિટીની વાત આવે તો આપણે ફ્રાન્સમાંથી લીધું. પણ સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની વાત આવે તો આપણે રશિયામાંથી લીધી. ઓકે, ચલો એના પછી જાપાનમાંથી શું લીધું? જાપાનમાંથી આપણે એવું લીધું કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. એટલે આપણે અધિકારોની જો વાત કરીએ, મૂળભૂત હકો, તો આપણે કોઈ વ્યક્તિને સ્વતંત્રતાનો અધિકાર તો ના છીનવી શકીએ ને, પણ એ વ્યક્તિએ ચોરી કરી અથવા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરી તો પોલીસ એને પકડશે. જ્યારે પોલીસ એને પકડશે તો એનો સ્વતંત્રતાનો અધિકાર છીનવાઈ જશે. પણ એવું કે છે જાપાન કે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે તો એને પોલીસે પકડવો જ પડે અને એના પર કાર્યવાહી કરવી જ પડે. પણ કઈ પ્રક્રિયાથી? કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાથી. બરાબર, એના માટેનો સર્ચ વોરંટ લાવો અને પછી એને પકડો. એ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા એ આપણે લીધી જાપાનમાંથી. ઓકે, ચાલો અમેરિકામાંથી વાત કરી લીધી મૂળભૂત હકો. એ સિવાય જે આપણું ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્ર સ્વતંત્ર છે. બરાબર, એટલે કેન્દ્રને આધીન નથી, રાષ્ટ્રપતિને આધીન નથી કે કોઈ રાજ્યોને આધીન નથી. બરાબર, સુપ્રીમ કોર્ટ એ સ્વતંત્ર છે. એ સિવાય કોઈ કાયદો બન્યો સંસદ દ્વારા તો એ કાયદાને ન્યાયિક પુનરાવલોકન, જ્યુડિશિયલ રિવ્યુ તમે કરાવી શકો. બરાબર, એ સિવાય ઉપરાષ્ટ્રપતિનું પદ એ પણ આપણે અમેરિકામાંથી લીધું. ઓસ્ટ્રેલિયામાંથી શું લીધું? ઓસ્ટ્રેલિયામાંથી આપણે સંવર્તી સૂચિ. સંવર્તી સૂચિ એટલે કોન્કરન્ટ લિસ્ટ. કોન્કરન્ટ લિસ્ટ, કોન્કરન્ટ લિસ્ટ એટલે શું? તો કે રાજ્યોના કયા ક્ષેત્ર આવશે અને કેન્દ્રની સત્તાના કયા ક્ષેત્ર છે એ આખું લિસ્ટ આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધું. એ સિવાય વેપાર અને વાણિજ્યની સ્વતંત્રતા એ પણ આપણે એમની પાસે લીધી. સંસદના 2 ગૃહો તમે લીધા બ્રિટન પાસેથી, પરંતુ સંસદના બંને ગૃહો એક સાથે સંયુક્ત બેઠકમાં બેસશે એ તમે લીધું ઓસ્ટ્રેલિયામાંથી. સમજી ગયા? ચલો ફ્રાન્સમાંથી આપણે જોયું તેમ ફ્રેટર્નિટી, ફ્રેટર્નિટીનો કોન્સેપ્ટ, બંધુત્વનો કોન્સેપ્ટ ફ્રાન્સમાંથી લીધું હતું. હવે ફ્રાન્સમાં જ ફ્રાન્સ રિવોલ્યુશન જો તમે કદાચ વાંચો, CBSE ના સ્ટુડન્ટ્સને 10મા ધોરણમાં આવે છે ફ્રાન્સ રિવોલ્યુશન, તો એની અંદર રિવોલ્યુશનમાં મેઇન વસ્તુ હતી ગણતંત્ર. તો ગણતંત્ર નું માળખું એ પણ આપણે ફ્રાન્સમાંથી લીધું છે. અને છેલ્લું કદાચ પૂછાઈ શકે લગભગ આની આગળની એક્ઝામ જે હતી ને 346 એમાં આ પૂછાયું હતું કે યુપીએસસી ક્યાંથી લીધું? તો યુપીએસસી ભારત સરકાર અધિનિયમ 1935માંથી. ઇમ્પોર્ટન્ટ છે, ત્યાંથી આપણે યુપીએસસી લીધું. એ સિવાય ન્યાયતંત્રનું માળખું ત્યાંથી લીધું. કટોકટી અંગેની જોગવાઈઓ એ પણ આપણે 1935ના અધિનિયમ પ્રમાણે જ લીધું છે. અને રાજ્યપાલનું કાર્યાલય આ બધું આપણે 1935 અધિનિયમ પ્રમાણે લીધું છે. આશા રાખું છે કે આ વિડીયો તમારા માટે કોઈ પણ પરીક્ષામાં હેલ્પફુલ નીવડશે. ફરી એકવાર મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.